નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાત માટે 7 નવી બસોનો ધમાકેદાર પ્રારંભ। વડોદરા શહેરના નિઝામપુરા અને મહેસાણા નગર વિસ્તારના મુસાફરો માટે આનંદના સમાચાર છે। ઉત્તર ગુજરાત તરફ જતી એસટી બસોની ભારે માંગને પહોંચી વળવા માટે આજથી નિઝામપુરા બસ ડેપો ખાતેથી 7 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય કેયુ રોકડિયા અને એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું। અત્યાર સુધી આ વિસ્તારના લોકોને ઉત્તર ગુજરાત જવા માટે છેક સેન્ટ્રલ બસ સ્ટેશન સુધી જવું પડતું હતું, પરંતુ હવે નિઝામપુરા ડેપોથી જ સીધી બસ સેવા મળતી થતાં સમય અને નાણાંની બંનેની બચત થશે। આ કાર્યક્રમમાં એક ભાવુક દ્રશ્ય પણ જોવા મળ્યું હતું। ગત અઠવાડિયે કોઈ કારણસર ધારાસભ્ય કેયુ રોકડિયાનો જાહેરમાં વિરોધ કરનાર એક સિનિયર સિટીઝને આજે સૌની હાજરીમાં પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી। આ પ્રસંગે ધારાસભ્યએ નમ્રતા દાખવતા કહ્યું કે વડીલ, તમારે માફી માંગવાની જરૂર નથી, મારે તો ફક્ત તમારા આશીર્વાદ જોઈએ છે। ધારાસભ્યના આ પ્રતિભાવની ઉપસ્થિતિમાં લોકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે। તમારા માટે ઉપયોગી નિઝામપુરા બસ ડેપોની ઇન્ક્વાયરી માટે તમે 0265 2794 700 વડોદરા સેન્ટ્રલ કંટ્રોલ પર સંપર્ક કરી શકો છો।